હેલો એવરીવન, જય માતાજી, જય શ્રી કૃષ્ણ એન્ડ વેલકમ બેક ટુ અવર ન્યૂ બ્લોગ. કેમ છો બધા? આઈ હોપ તમે બધા મજામાં જ હશો. અને અત્યારે વાગી ગયા છે 10 ને 10 અને જો હું ને વિયન બે રેડી થઈ ગયા, નાહી ધોઈને રેડી થઈ ગયા છીએ અને બધું કામય ખતમ થઈ ગયું છે. અને પૂજાનું નક્ષીતે બે નાહી લીધું છે અને પૂજા અત્યારે રીડિંગ કરવા માંડી છે કેમ કે તલાટીની એક્ઝામ આવે છે તો એને તૈયારી કરવી છે. તો એ રીડિંગ એ કરવા માંડી છે. 9:30 વાગ્યામાં ફ્રી થઈ ગયા હતા તો એટલે ઘણું બધું કામ પતી ગયું. અને હું ને વિયાન અત્યારે જાય છીએ બજારમાં શોપિંગ કરવા માટે કેમ કે મેં બેડશીટ લીધી હતી તો એ થોડી ટૂંકી પડી છે, આપણે તો એ ચેન્જ કરવાની છે. અને વિયાન માટે સમર કલેક્શન કંઈક નવું આવ્યું હોય તો લેવાનું છે, શોર્ટીન ટી શર્ટ ને એવું બધું, તો નાઇટ વેરનું બધું લેવાનું છે. તો વિયાનને કપડાં અને ચંપલની લેવાનું છે તો હું લેતી આવું. અને પ્રકાશ ફ્રી નથી એટલે હું ને વિયાન મેં હાઈલા જાય અને બજારમાં ફટાફટ લેતા આવી બધું. એટલે 10:15 તો થઈ ગયા છે તો હવે 11, 11:30 આપણે આવતા રહે ફટાફટ. તો ચાલો જાય વિયાન. અને અહીંયા જો આપણે કબાટે બહાર રાખી દીધો છે મમ્મીનો કબાટ હતો. મમ્મીના મેરેજ થયા ત્યારે એને, ના મમ્મીના મેરેજનો નથી પણ મારા કાકાજીના મેરેજ થયા ત્યારે મામેરામાં આવ્યો તો મમ્મીને, તો મમ્મીએ કબાટ કાઢી નાખ્યો. મોટા કબાટમાં બધા કપડાં રાખી દીધા ને આ આપણે જવા દેવાનો, કોકને દઈ દેવાનો કાં ભંગારમાં. અને વિયાન જો ક્રિકેટ રમવા માંડ્યો અને લક્ષિત અંદર ક્રિકેટ રમે. આવડું મોટું એ વ્યૂ રેવા દે. હાલો વ્યૂ આપણે બેટ મૂકી દે. હાલો વિયાનને આવવામાં થોડોક પ્રોબ્લેમ થાય છે, એને આવવું જ ન ગમે ક્યાંય. જો તો ચાલો હવે જાય આપણે. હાલ ફટાફટ આવતા રહેશું. ડેરી મિલ્ક ને ભૂલેલું કપ લઈ લઈ. ચાલ તોય નથી આવતો. કેવો છે આ છોકરો? આટલો બધો કેદી સુધરી ગયો? હે હે ચોકલેટ ન ખવાય? હે બજારમાંથી મોડું થઈ ગયું અને ચંપલ લીધા વિયાન માટે. વિયાનમાંથી 15 દિવસ પહેલાં જ લીધા પણ એનું રોગ થાય એટલે બીજા ચંપલ લીધા. આમાં એના માટે નાઇટ ડ્રેસ લીધા. બાજી કરતા હતા નક્ષીતે તો જોવાનું સાફનો ભરીને રાખી દીધો બોલે કા નક્ષીત. નક્ષીતને ચંપલ વિયાન ના જ ગમે, તો નવા લઈ આવે એટલે ઈ જ પહેરે. ઓલા ચંપલ લીધા હતા તો નક્ષીત દેતો તો નક્ષીત
તમે વિયનભાઈને કેમ કર ગમે મોટા કમાના અને વિયનભાઈના ચંપલ ગમે કે મમ્મા ચોકલેટ ખાઈ લે હા અને કાકા મને માર્યું ને હા નથી થયું ને કાકા બેટ મારો તો ગાઈસ અત્યારે 1 ને 10 થવા એવી છે અને જમીન બધું કામ કરીને ફ્રી થઈ ગયા, વાસણીમાં ઉઠાઈ ગયા અને વિયાનના 2 જોડી નાઇટ ડ્રેસ અને ચપ્પલ લઈ આવી ગયા. અને બેડશીટ મારે ચેન્જ કરવાની હતી પણ બેડશીટમાં હજી નવું કાંઈ નથી આવ્યું તો એટલે બેડશીટ મેં ચેન્જ નથી કરી. બતાવું તમને. આ બેડશીટ મેં લીધી હતી પણ ટૂંકી પડી બેડમાં કાવ્યું. વિયાનને માર પડ્યો અત્યારે બધું વીખી નાખ્યું એને બેડ ઉપર એટલે ઓછાળને બધું કાઢીને ઓશિકાને બધું વીખી નાખ્યું એટલે એને માર્યો થોડોક કાવ્યું. માર પડ્યો અત્યારે એટલે બધું વ્યવસ્થિત મૂકે છે પાછો. અને બેડશીટ એ નવી હજી નથી આવી, હજી આવશે તો આમાં મોટી આવશે અને કલર એ ઘણા બધા આવવાના છે પેટર્ન બધું. તમે બેડશીટ પછી ચેન્જ ન કરી કે અત્યારે રાખો 2-3 દિવસ પછી પાછા આવજો. તો 15 તો અઠવાડિયું 10 દિવસ થઈ ગયા લીધી એને પણ કે વાંધો નહીં હું ગમે એટલો ટાઈમ થશે તો બદલાવી દઈશ. તો મારે બેડ ઉપર થતી નથી તો હવે બદલાવી તો પડશે જ. તો હવે નવી આવે ત્યારે બદલાવશું. અને ચાલો હવે ઘડીક આરામ કરી લઈને. તો ગરમી એટલી વધારે છે અને ઘડીક વાર શાક વઘાર્યું રસોડામાં એટલી વારમાં તો હું આખી પલળી ગઈ, એટલી ગરમી થઈ. આજ તો ગરમી વધી ગઈ છે. તો ચાલો હવે ઘડીક આરામ કરી લઈ. અને પાછળના મકાનમાં બીજા રહેવા આવી ગયા, ફાલુંદાવાળા વયા ગયા. નગર ફાલુંદાવાળા હતા તો આમ બધા રાહ જોતા હોય કાવી નાખશે દીવ. હા ફાલુંદાવાળા હતા તો વિયાનને બધા અમે 11:30 12 વાગ્યા સુધી રાહ જોઈને બેઠા હોય. આવે પછી ફ્રૂટ સલાડ લઈએ, વિયાન આઈસ્ક્રીમ લઈએ, નક્ષિત કોન લઈએ, બધા રાહ જોઈને બેઠા હોય. હવે તો એ વયા ગયા અને બીજા આવી ગયા છે રહેવા. એ બિહારના છે, ઓલા રાજસ્થાનના હતા તો પાછળ બીજા રહેવાય આવી ગયા છે. તો ચાલો હવે ઘડીક આરામ કરી લઈએ. અને મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો પહેલાં સબસ્ક્રાઈબ કરી લેજો. તો ચાલો હવે મળીએ પાછા સાંજે. તો ગાઈસ 5 વાગ્યા છે અને હું આવી ગઈ વાડામાં. વાડામાં જો મસ્ત ફૂલ થયા છે ત્યારે, બહુ ખુલે. લીમડો મસ્ત થઈ ગયો, મીઠો લીમડો. અને આ રીંગણી એ બધી મસ્ત થઈ ગઈ. અહીંયા છાંયે છે એ બહુ નથી થતી મોટી, અને અહીંયા છે તડકો આવે અહીંયા જોવો મસ્ત થઈ ગઈ. મેં તો મમ્મીએ કાલ રીંગણાઈ ઉતારી લીધા. જો આમાં બધા ફાલ આવી ગયો ને રીંગણાઈ થઈ ગયા. મમ્મીએ કાલ જ ઉતાર્યા. અહીંયા બધા રીંગણા થઈ ગયા. તો આ રીંગણી મસ્ત થઈ ગઈ. મોટા મોટા થઈ ગયા. અને અહીંયા ગવાર, આ ગવારમાંથી મમ્મીએ કાલે જ ગવાર ઉતાર્યો હતો. રાત્રે જ શાક બનાવ્યું હતું કાલે ગવારનું. ના ચોરાના વેલા તો હજી છે, હજી ચોરા થાય આમાં, પણ આને પાણી નથી મળતું એટલે થોડાક થઈ ગયા ઓલા. હવે જાય આપણે નીચેની રીંગણી એ બતાવું તમને. 5 ક્યારા તો અમે ઓરાના રીંગણા હતા એ કાઢી નાખી રીંગણી અને પાછી નવેસરથી વાવી છે એ બતાવું. 1 મહિનામાં તો ઘણું બદલી નાખ્યું અમે વાડામાં. તો 1 મહિનાથી બ્લોગ નહોતો આવતો એટલે કંઈ ખબર ન હોય બધા વ્યુઅર્સને આપણા. તો ફરીથી હું તમને બતાવી દઉં. આ રીંગણી જો ઉપર રીંગણા છે એ જ છે, આ રહી એ જ છે. આ 2 ક્યારા અને આ ડોલી રીંગણા. થોડોક અવાજ આવશે કેમ કે રોડ બાજુમાં છે આપણે વાડાથી, તો વાહનનો અવાજ આવશે થોડોક. અને આમાં રીંગણા ખાવા માંડ્યા મસ્ત. જો આજ તો કદાચ આજ નહીં ઉતારવાના હોય, મસ્ત રીંગણા ખાવા માંડ્યા. આ ભરવાના રીંગણા છે.
બધે રીંગણા થઈ ગયા અને આ 3 ક્યારા કાઢી નાખ્યા, એમાંથી 1 ક્યારો વાવવાનો બાકી છે. જોવો આમાંય ડોલી રીંગણા સોંપી દીધા છે મમ્મીએ. આમાંય 2 ક્યારા મમ્મીએ વાવ્યા અને 1 ક્યારો બાકી. અને આ બાજુ હતી ઓલી ઓળાના રીંગણાના 2 ક્યારા, એ કાઢીને પાછી આવડી આ સોંપી દીધી ભરવાના રીંગણા. અહીંયા બધે એ જ રીંગણી વાવી દીધી. જોવો મસ્ત આખા વાડામાં ખાલી 2 ક્યારા જ ઓલા છે ને ઉપર ઓલી છે. આ બધી ડોલી રીંગણી વાવી દીધી અને હવે આમાં નીંદવાનું બાકી છે. મમ્મીએ ખાતર નાખેલું. હા જા પછી આવતો રહેજો. હા એને એક્ઝામ હશે, હેરાન કરતો નહીં, ફટાફટ આવતો રહેજે. તો જો આમાંય રીંગણા થવા માંડ્યા. અને ચેરી ટોમેટોનું જો મસ્ત ટમેટા થાય અત્યારે. આ 1 ટમેટી હતી પણ આખું વરસ હાલે. અને લીંબુડીમાં તો કાંઈ લીંબુ આવ્યા જ નથી, ફાલ આવીને ખરી ગયો બધો. 1 ચેરી ટોમેટોનું માં છે ઉપરની સાઈડ છોડ. અને આ બધા છે રીંગણીમાં રીંગણા ઘણા બધા છે પણ ઉતારવાના આવશે આજકા કાલમાં. મમ્મી હવે ઉતારી લેશે. નારિયેળીમાં નારિયેળ નથી આવતા. લવિંગના ઝાડમાં લવિંગ નથી આવતા. છોડ મોટો થઈ ગયો પણ લવિંગ નથી આવતા. હા એ બધે જો મમ્મીએ થોડી જગ્યા હતી તો બધે રીંગણી વાવી દીધી. હા એ વાવી દીધી મસ્ત ક્યારો કરી. આ ચણાનાની ક્યારા હતા એ ખાલી થયા એટલે મમ્મી અહીંયા રીંગણી સોંપી દીધી. બધે રીંગણી સોંપી દીધી મસ્ત. અને નારિયેળીમાં નારિયેળ જો નથી બહુ. જાંબુડામાં તો ફૂલ આવ્યો છે ફાલ. જોવો કેટલો ફાલ આવ્યો જાંબુડામાં. આખા જાંબુડામાં ફાલ આવ્યો. પાંદડા કરતાં ફાલ વધારે છે પણ હવે ખરી ન જાય તો. બહુ પવન ચડશે તો ખરી જાય. જોવો રીંગણી મસ્ત. તે તડકાની સરસ થઈ જાય પણ પાણીની વધારે જરૂર પડે. ચીકુડીમાં ચીકુ આવ્યા છે. ચીકુડીમાં ચીકુ 4-5 છે. પણ આમાં વળી ઓલા ખિસકોલા ચકલાની ખાઈ જાય, પાકવા નથી દેતા. તો આપણે પાકેલા વગરના ઉતારી લઈ તો થાય. તો જાંબુડામાં મસ્ત ફાલ આવ્યો એટલે આ વખતે જાંબુડા થાય ને ચામાં ચીડિયા આવે છે એ રહેવા દઈએ તો ખાવા મળશે. પોર તો બધાય ખાઈ જતા હતા, ખાલી ઠળિયા જ નીચે આખા પથરાઈ જતા હતા. એટલા બધા જાંબુડા ખાઈ જતા. રાત્રે આવે સ્મશાનમાં છે એટલે આપણે એને દેશી ભાષામાં વળવાંદરા કહી. તો એ રાતના આવે અને જાંબુડા બધાય વીણીને ખાઈને ઠળિયા હોય નીચે. તો પોર તો જાંબુડા ગયા વર્ષે તો ખાવા જ નહોતા મળ્યા. હવે આ વખતે ખાવા મળે તો સારું, રહેવા દઈએ તો. અને અહીંયા જુઓ આંબો મસ્ત પાંગરો. એમાં કેરી આવી હતી, ફાલ આવ્યો તો ખરી ગયો. અહીંયા ટમેટા કોબી સારું નથી થતું એટલે અમે નથી તોડતા. અને અહીંયા જુઓ એક ન્યૂઝ, અમે ઓફિસમાં સ્લેબ ભરી લીધો છે. આગળથી પછી તમને બતાવું. ઓફિસમાં સ્લેબ ભર્યો પરમ દિવસે, નહીં 8 તારીખે કે 9 તારીખે એમ કાંઈક ભર્યો, યાદ નથી પ્રોપર મને. તો ઓફિસમાં સ્લેબ ભરી લીધો અમે. પતરા હતા એટલે ઓફિસમાં ભરી લીધો સ્લેબ. તો એ હું તમને બતાવું. જો અહીંયા સ્લેબ ભરી લીધો. અત્યારે તો ટેકા ગોઠવેલા છે, સ્લેબ ખોલ્યો નથી એટલે પછી તમને બતાવીશ. ખુલી જાય ને આખી રેડી થઈ જાય પછી. તો ગાઈસ જો વિયાનને લાગી ગઈ છે ભૂખ. કા વિયાન? એટલે વિયાન બેસી ગયો જમવા. બટેકાનું શાક ને રોટલી અને રોટલો ને બધું છે.
તો વિયાન બેસી ગયો જમવા. વિયાનભાઈને આજ તો વહેલી ભૂખ લાગી ગઈ. વિયુ એનો ફોન જોયા વગર તો પાછું જમવાનું ગળેથી નહીં ઉતરે. કા વિયાન? તો અત્યારે વાગી ગયા 8 અને વિયાનભાઈ બેસી ગયા જમવા. અને પૂજા અને ભાવેશભાઈ ને એ બે બહાર બેઠા છે, ફોન જોવે છે. પૂજા અને ભાવેશભાઈ બે અને નક્ષિત ને મમ્મી પપ્પા ગયા છે મામાના ઘરે બેસવા. તો એ આવે પછી અમે જમી લઈ. જમવામાં બનાવી છે ભીંડાની કઢી અને રોટલા. અને બપોરનું વિયાન માટે બટેકાનું શાક પડ્યું હતું, તો વિયાન ખાય છે બટેકાનું શાક. તો રસોઈ બની ગઈ ને ફ્રી થઈ ગયા ને મમ્મીની આવે. પ્રકાશભાઈ બહાર ગયા છે. અત્યારે પ્રકાશ ગયા સલૂનમાં, કેમ કે એને દાઢી કરાવવાની હતી. તો અત્યારે ટાઈમ મળ્યો તો એ ગયા સલૂનમાં. અને વિયાન જમવા બેસી ગયો ને અમે બધા પછી મમ્મીની આવે પછી જમી લઈ. તો ચાલો હવે રસોઈ બનાવી થઈ ગયા છીએ ફ્રી અને જમવાનું બાકી છે. તો દૂધવાળા ભાઈ આવે અને મમ્મી ને પપ્પાની આવી જાય પછી આપણે બેસી જઈએ જમવા. તો ચાલો હવે આજનો વિડીયો આપણે અહીંયા પૂરો કરશું. તો કેવો લાગ્યો અમારો વિડીયો કોમેન્ટ કરજો અને ચેનલમાં નવા હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળશું હવે નેક્સ્ટ વ્લોગમાં. બાય બાય.